બોગસ લગ્ન બાબતે ન્યૂઝ કેપિટલની મહેનત રંગ લાવી. કૌટુંબિક મામાના દીકરા સાથે લગ્ન કરનાર તુલસી ઠાકોર પરત આવી. તુલસી ઠાકોરે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા સ્વીકાર્યું કે મારા લગ્ન બોગસ હતા. હું ક્યારેય લગ્ન કરવા હારી જ થઈ નથી. તુલસી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે મારા લગ્નની નોંધણી બોગસ છે. સમાચાર જોયા બાદ થયું કે કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરીને મેં ખોટું કર્યું છે. હું બધાને કહું છું કે આ રીતે તુલસી ઠાકોર નામની એક દીકરી કે જેને પોતાના કૌટુંબિક મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા અને આ અંગેનો અહેવાલ ન્યૂઝ કેપિટલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ બાદ દીકરી પોતાના ઘરે પરત આવી છે. આપણે જે તુલસી ઠાકોર છે તેની સાથે વાત કરીએ. તુલસી, કેમ તમે પરત આવ્યા? કોની સાથે લગ્ન કર્યા હતા? લગ્ન કરવા માટે તમે ક્યારે મંદિરે ગયા હતા ખરા? ના, અમે મંદિરે કદી નહીં ગયા. હારી જ ગયા હતા પણ મંદિરે નહીં ગયા. તો જે મોગલ માતાજી મંદિર દર્શાવવામાં આવ્યું હતું લગ્નમાં, આ મંદિરમાં તમે ફેરા ફર્યા હોય કે એવું કઈ ખરું? ના, એવું કશું નહીં. તો આ લગ્નનું સર્ટિફિકેટ તમને કોણે આપ્યું હતું? એ મહેસાણાથી આપી હતું વકીલે. એટલે તમે મંદિરમાં જઈને ક્યારે લગ્નના ફેરા ફર્યા જ નથી? ના, નહીં ફર્યા. તો હવે તમે પરત આવ્યા છો, પરત કેમ આવ્યા? તમને શું થયું તો તમે પરત આવી ગયા? કારણ શું? મારો અનુભવ થયો કે હું ઘરે આવું, મારા મામાના છોકરો થાય એટલે આવી ઘેર. પછી મામાના છોકરા જોડે લગ્ન કર્યા, જ્યારે ગયા ત્યારે થોડો વિચાર કે એવું કઈ, અને પછી પાછળથી પરિવર્તન થવાનું કારણ શું? પાછળથી એવું પરિવર્તન થવાનું કે હવે પાછળની લાઈફ જોવી, હવે કશું કંઈ કરવું નહીં. તો આ રીતે તમારા લગ્ન તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે તમે મંદિરમાં ગયા નથી, તમને સર્ટી મહેસાણાથી મળ્યું છે, તો લગ્નની નોંધણી પણ ખોટી જ થઈ ને? હા, ખોટી જ થઈ. તો આ રીતે દીકરીઓની જો લગ્ન નોંધણી ખોટી થતી હોય તમારી જેમ, તો કાયદાની ચુંગલમાં ફસાઈ જાય પછી લગ્ન આ રીતે, તો એવા લોકોને શું કહેવાય? થોડા પૈસા માટે આવા ખોટા સર્ટી બનાવવા, એને શું કહી શકાય? એને તો એવું કહી શકાય કે હવે આવું કોઈને કરવું નહીં. તો બીજી દીકરીઓને શું સલાહ આપો છો? આવા ખોટા લગ્ન કરાય? ના કરાય આવા ખોટા લગ્ન. હું તો એટલું જ કહું કે આવા લગ્ન ના કરાય. આપણી સાથે લાલજીભાઈ પણ છે. લાલજીભાઈ, જે દીકરીનું હૃદય પરિવર્તન થયું છે, પોતાના મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા તુલસી ઠાકોર, પરત આવી છે, એનું કહેવું છે કે મેં લગ્ન પણ બોગસ છે મારા. શું કહેશો આ બાબતે? જો એસપીજીની મુહિમ જ આ છે. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષથી અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે તમારી સમક્ષ જે દીકરી બોલી છે, એવી તો વારંવાર 2 દિવસે દીકરીઓ સમગ્ર ગુજરાતમાંથી અમારા જોડે આવીને માતા પિતા આજે કહે છે કે ખરેખર અમારી દીકરીને આ રીતે ખોટા લગ્ન થયા છે. એટલે ગુજરાતની અંદર અમે પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી, પણ જે લોકો માતા પિતાના વિરુદ્ધમાં ભાગીને જે લગ્ન કરે છે એવા લગ્નના અમે વિરોધી છીએ. તો હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે અમે તો તંત્રમાં નથી અમે સરકારમાં કે નથી મોટા નેતા, તો પણ જો અમે આ રીતે ગુજરાતની અંદર જે જગ્યાએ ખોટા લગ્ન થતા હોય એ જો વારંવાર એનો પર્દાફાશ કરતા હોય તો તમારા જોડે 162 ધારાસભ્યો છે, આવડી મોટી સરકાર છે, છેલ્લા 30 વર્ષથી સરકાર છે, તો તમારા જોડે કેમ ડેટા ના હોય? જે રીતે દીકરી સ્વીકારી રહી છે કે હું હારીજ ગઈ જ નથી, હવે એને પોતે કહ્યું છે કે મને મહેસાણાથી સર્ટી આપવામાં આવ્યું છે. આ પ્રકારે હારીજ નગરપાલિકા જેવી સંસ્થા જો આ પ્રકારે લગ્ન નોંધાતા હોય તો પછી ગ્રામ પંચાયતની તો અસ્થાને છે. શું કહેશો? જો કેટલી ગ્રામ પંચાયતો ગુજરાતની અંદર એવી છે કે ત્યાં તલાટીઓ ખોટું કરી રહ્યા છે, કેટલા ગોર મહારાજો ખોટું કરી રહ્યા છે, કેટલા સાક્ષીઓ ખોટું કરી રહ્યા છે. આવું વારંવાર અમે ફરિયાદો કરીએ છીએ અને આજે પણ હું સરકારશ્રીને કહેવા માંગુ છું, 2 હાથ જોડીને વિનંતી કે આવી કેટલી દીકરીઓ ગુજરાતની અંદર ભોગ બનતી હશે. તો વહેલામાં વહેલી તકે જે મારી માંગણી છે એસપીજીની કે વહેલામાં વહેલી તકે આવો કાયદો સુધારો, જેથી કરીને આવું ખોટું કરતા હોય નરાધમો અસામાજિક તત્વોના સામે કાયદેસરની કાર્યવાહી કરી અને વહેલામાં વહેલી તકે કડક સજા કરીને જેલમાં ધકેલી દેવા જોઈએ. આ અમારી માંગણી છે.
ન્યૂઝ કેપિટલની મુહિમ રંગ લાવી રહી છે અને જે રીતે બોગસ લગ્ન સામે જે મુહિમ છેડવામાં આવી હતી, જેમાં તુલસી ઠાકોર કે જે સમોડા ગામમાં પોતાના કૌટુંબિક મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા, આ દીકરીનો અહેવાલ ન્યૂઝ કેપિટલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ દીકરી પોતાના ઘરે હવે પરત આવી ગઈ છે અને ઘરે આવ્યા બાદ તેણે સ્વીકાર્યું છે કે તેના લગ્ન બોગસ હતા, તે ક્યારેય લગ્ન કરવા ગઈ જ નથી, તેને મહેસાણાથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને આ દીકરી હવે પોતાની જે ભૂલ છે તે સ્વીકારી રહી અને બીજી દીકરીઓને સલાહ આપી રહી છે કે આ પ્રકારે ખોટા લગ્ન ન નોંધાવશો, કારણ કે તમારી જિંદગી બરબાદ થઈ શકે છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.